નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 11 જોઈએ છીએ આપણે, ભારતનું ન્યાયતંત્ર. તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સર્વોચ્ચ અદાલતનું જે કાર્યક્ષેત્ર છે એ સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્રની અંદર આપણે એમ કહી શકાય કે મુખ્યત્વે બે કાર્યક્ષેત્ર વિશે આપણે સમજૂતી છે મેળવી ગયા છીએ. એમાં એક હતું મૂળભૂત અધિકાર ક્ષેત્ર, બીજું હતું વિવાદી અધિકાર ક્ષેત્ર, અને વિદ્યાર્થી મિત્રો ત્રીજું એની અંદર છે એ જે સલાહ અધિકાર ક્ષેત્ર. એના વિશે સમજૂતી મેળવવાની છે. અને આ ઉપરાંત વડી અદાલતનું કાર્યક્ષેત્ર છે એના વિશે આજે ચર્ચા વિચારણા કરવી છે. અને એની અંદર આજે વાત કરવી છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર વિશે. તો ચાલો આપણે એના વિશે સમજૂતી મેળવીએ. છેલ્લો આપણે સર્વોચ્ચ અદાલત છે એનું જે કાર્યક્ષેત્ર છે, એનું અધિકાર ક્ષેત્ર છે, એની અંદર છેલ્લો મુદ્દો છે એ છે સલાહ અધિકાર ક્ષેત્ર. તો ચાલો એના વિશે અભ્યાસ કરીએ. સલાહ અધિકાર ક્ષેત્ર જ્યારે રાષ્ટ્રપ્રમુખને કોઈ કાયદાકીય કે જાહેર હિતને લગતો કોઈ પ્રશ્ન કે મત કે અભિપ્રાય લેવાનો હોય તો તે સર્વોચ્ચ અદાલત પાસેથી માંગી શકે છે. બીજું, સર્વોચ્ચ અદાલતને આ પ્રશ્ન કે બાબતમાં અભિપ્રાય કે મત આપવાનું યોગ્ય ન લાગે ત્યારે તે પ્રશ્ન કે બાબતને સર્વોચ્ચ અદાલત ફરીથી રાષ્ટ્રપ્રમુખને મોકલી આપે છે. રાષ્ટ્રપતિ માટે આ સલાહ બંધન કરતા નથી. ખાસ એ સાંભળજો, બરાબર. તે નવો પ્રશ્ન છે, વડી અદાલતનું અધિકાર ક્ષેત્ર કે કાર્યક્ષેત્ર જણાવો. ચાર ગુણમાં. વડી અદાલતનું કાર્યક્ષેત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર,
बीजू विवादी अधिकार क्षेत्र, त्रीजू है ए छे वहीवटी अधिकार क्षेत्र। एमां सौथी पहला बात करवी छे पहला विषय ए छे मूलभूत अधिकार क्षेत्र शुं, केवा प्रकारना रजूआत आपणे करी सकीए अने चुकादो आपी सके। बराबर, तो एमां लईए पहला तो के नागरिकोना हकोना भंग सामे आदेशों के हुकमों करवा, आ उपरांत अदालतनो तिरस्कार, छूटाछेड़ा ना केसो अने भरण पोषण अंगेना केसो वडी अदालत में करी शकाय छे अने चुकादो आपी शके छे। आ उपरांत तो के आ उपरांत बीजा क्या केसो तो के जमीन संपादन, जमीन महसूल, पछी उघराणी अंगेना केसो तथा वळतर अंगेना केसोना चुकादाओ वडी अदालत आपी शके छे। तेमज નીચલી અદાલતો એ આપેલા ચુકાદાઓની સામે વડી અદાલતમાં અરજી કરી શકાય છે। તે માટે કાયદાને પડકારતી ચૂંટણીને પડકારતી પ્રવેશ પરીક્ષાની જોગવાઈને પડકારતી અરજીઓ વડી અદાલતમાં કરી શકાય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને મુખ્યત્વે બે બાબત સમજાવેલી છે। એક સર્વોચ્ચ અદાલત છે, એ સર્વોચ્ચ અદાલતનું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રમાં છેલ્લો મુદ્દો હતો સલાહ અધિકાર ક્ષેત્ર। રાષ્ટ્રપ્રમુખ છે એ રાષ્ટ્રપ્રમુખને અમુક બાબતમાં સર્વોચ્ચ અદાલત છે એ સલાહ આપી શકે છે। જ્યારે કોઈ કાયદાનો પ્રશ્ન હોય, કોઈ બંધારણને લગતી કોઈ બાબત હોય, પ્રશ્ન હોય, કોઈ ખરડા સંબંધી કોઈ પ્રશ્ન હોય, તો બંધારણ, કાયદો, બંધારણનું અર્થઘટન કરવાનો, કાયદાનું અર્થઘટન કરવાના જે કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નો અંગે રાષ્ટ્રપતિને એટલે કે રાષ્ટ્રપ્રમુખને સલાહ આપી શકે છે ભાઈ। એટલા માટે કીધું છે એમ કે જ્યારે રાષ્ટ્રપ્રમુખને એમ લાગે
કે એની પાસે જે કંઈ ખરડો આવી ગયો હોય, કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિની સહી જરૂર ખૂબ જ અનિવાર્ય છે. તો એવા સંજોગોની અંદર એને જરૂર લાગે કે ભાઈ આ બાબત કે આ પ્રશ્નની અંદર કાયદાકીય પ્રશ્ન સમાયેલો છે, જાહેર હિતનો પ્રશ્ન સમાયેલો છે, તો એવા સંજોગોની અંદર એ સર્વોચ્ચ અદાલત પાસેથી સલાહ છે માગી શકે છે. એની પાસેથી અભિપ્રાય માગે છે, મત માગે છે, બરાબર. પણ હવે ખાસ યાદ રાખજો, પાસેથી માગી શકે છે, પણ સર્વોચ્ચ અદાલતને એમ લાગે કે આ પ્રશ્ન કે બાબતની અંદર કોઈ અભિપ્રાય કે મત આપવો યોગ્ય નથી, તો ફરીવાર સર્વોચ્ચ અદાલત છે એ જે કંઈ બાબત આવેલી હોય, જે પ્રશ્ન આવેલો હોય એને પરત કોને મોકલી આપે છે? તો કે રાષ્ટ્રપ્રમુખને જે મોકલી આપે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રપતિને જે કંઈ સર્વોચ્ચ અદાલત દ્વારા જે કંઈ માહિતી કે બાબત કે પ્રશ્ન અંગે મત આપવામાં આવેલો હોય એ રાષ્ટ્રપ્રમુખે માનવો કે ન માનવો એ એના પર ડિપેન્ડ છે. એટલે કે એના માટે બંધન કરતા નથી, બરાબર. એને યોગ્ય લાગે તો માનવું, યોગ્ય ન લાગે તો ન માનવું, બરાબર. તો આ હતું સર્વોચ્ચ અદાલતનું અધિકાર ક્ષેત્ર. એની અંદર છેલ્લો મુદ્દો બાકી રહી ગયો હતો, એ હતું સલાહ અધિકાર ક્ષેત્ર. ત્યાર પછી વાત કરવી છે વડી અદાલત વિશે. એ વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક, લાયકાત, મુદત એ બધા વિશે આપણે અભ્યાસ કરી ગયા છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા વાત કરવી છે વડી અદાલત છે એ વડી અદાલતનું અધિકાર ક્ષેત્ર વિશે વાત કરવી છે. તો વાત કરીએ અહીંયા વડી અદાલતનું અધિકાર ક્ષેત્ર, જેને કહેવાય કાર્યક્ષેત્ર. જેવી રીતે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર હતું, એવી જ રીતે અહીંયા વડી અદાલતનું કાર્યક્ષેત્ર છે, અને એને પણ 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. એમાં પહેલું છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર, બીજું છે વિવાદી અધિકાર ક્ષેત્ર, અને ત્રીજું છે એ છે વહીવટી અધિકાર ક્ષેત્ર. અહીંયા સર્વોચ્ચ અદાલતથી જો કંઈ અલગ પડતું હોય તો એક જ અધિકાર ક્ષેત્ર છે, અને એ છે વહીવટી અધિકાર ક્ષેત્ર. હવે એની અંદર સૌથી પહેલાં વાત કરવી છે આપણે મૂળભૂત અધિકાર ક્ષેત્ર વિશેની. તો ભાઈ વડી અદાલતનું મૂળભૂત અધિકાર ક્ષેત્ર કયું? કેવા પ્રકારના ચુકાદાઓ છે એ આપવાનું કાર્ય કરે છે? તો અહીં કીધું છે એમ કે નાગરિકોના હકોના ભંગ સામે આદેશો અને હુકમો જાહેર કરવાનું કાર્ય છે એ વડી અદાલત કરે છે. જ્યારે કોઈ પણ રાજ્યની અંદર નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થયો હોય તેવા સંજોગોની અંદર એની સામે, એટલે કે સરકાર ભંગ કર્યો હોય, કોઈ વ્યક્તિ દ્વારા ભંગ કરવામાં આવ્યો હોય, કોઈ સંસ્થા દ્વારા ભંગ કરવામાં આવ્યો હોય, તો એની સામે આદેશો અને હુકમો જાહેર કરવાનો, એટલે કે એને અધિકાર ભોગવવા દેવા માટેનો અહીંયા વડી અદાલત છે એ ચુકાદો છે એ આપે છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિ દ્વારા અદાલતનો તિરસ્કાર કરવામાં આવ્યો હોય, અદાલતની બાબતને માનવામાં ન આવ્યો, દાખલા તરીકે કહી શકાય કે ચૂંટણીની અંદર જ્યારે આચારસંહિતા લાગુ પડે છે તો આચારસંહિતાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. હમણાં જ લોકડાઉનની અંદર તમને ખબર હોય તો સરકાર દ્વારા જે કંઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું હોય છે, સર્વોચ્ચ અદાલત દ્વારા વડી અદાલત દ્વારા જે કંઈ જાહેરનામું છે બહાર પાડવામાં આવેલું હોય, કોઈ પણ સરકાર દ્વારા, દાખલા તરીકે રાજકોટ છે, બરાબર, રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જે કંઈ જાહેરનામું બહાર પાડવામાં આવેલું હોય, તો હવે દાખલા તરીકે એવી જ રીતે સર્વોચ્ચ અદાલત દ્વારા અમુક જે કંઈ જાહેરનામું છે બહાર પાડવામાં આવેલું હોય છે, અને એનો ભંગ કરનાર વ્યક્તિ સામે અદાલતના જે કંઈ કાર્યવાહી સામે, તો અદાલતના જે કંઈ આદેશની સામે ભંગ થયેલોમાં ગણાય છે. અને અદાલતના આદેશ સામે ભંગ કરવો એટલે એનો મિનિંગ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે અદાલતનો તિરસ્કાર કરવો. એવા કેસો છૂટાછેડા, ડાયવોર્સ અંગેના કેસો, ભરણ પોષણ અંગેના કેસો વગેરે જેવા કેસો છે, બરાબર, એ અંગે ચુકાદો આપવાનું કાર્ય અથવા વડી અદાલતમાં રજૂ કરી શકાય છે,
અરજી કરી શકીએ છીએ અને એના વિશે ચુકાદો આપવાનો અધિકાર છે એ વડી અદાલતનો હોય છે. આ ઉપરાંત જમીન સંપાદન, બરાબર, જે કંઈ જમીન છે, બરાબર, એ જમીન કેટલી છે, બરાબર, એ નક્કી કરવી. સંપાદન કરવું એટલે એની ટૂંકમાં કહે ને ગણતરી કરવી, બરાબર. કોના ભાગમાં કેટલી જમીન આવે છે, જમીનની માપણી કરવી એટલે સંપાદન કરવું. એ બાબત જમીન મહેસૂલ નક્કી કરવું, જમીન ઉપર કેટલા ટેક્સ લેવો એ નક્કી કરવું એટલે જમીન મહેસૂલ. આ ઉપરાંત ઉઘરાણી અંગેના કેસો, વળતર અંગેના કેસો વગેરે કેસો છે એ આપણે વડી અદાલતની અંદર અરજી કરી શકીએ છીએ અને વડી અદાલત એનો ચુકાદો છે આપણને આપી શકે છે. તો આવા કેસોની અરજીઓ સાંભળવાનું કાર્ય છે એ વડી અદાલત છે કરે છે. આ ઉપરાંત નીચલી અદાલતોએ આપેલા ચુકાદાઓની સામે વડી અદાલતમાં અરજી કરી શકાય અને એના દ્વારા આપણે ચુકાદો છે પણ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત કોઈપણ નીચલી અદાલત દ્વારા જે કંઈ ચૂંટણી અંગેની પડકારતી અરજીઓ આવેલી હોય વડી અદાલતની અંદર, તો ચૂંટણીને પડકારતી અરજીઓ હોય. આ ઉપરાંત કાયદાને પડકારતી કોઈ પણ અરજી આવેલી હોય અને પ્રવેશ પરીક્ષાની જોગવાઈને પડકારતી અરજીઓ આવેલી હોય તો એ અરજીઓ અંગે ચુકાદો આપવાનું કાર્ય છે એ વડી અદાલતે કરવાનું હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વડી અદાલતનું કાર્યક્ષેત્ર કેટલું? એક, નાગરિકોના હકો ભંગ થયો હોય તો એની સામે આદેશો અને હુકમો જાહેર કરવા, અદાલતનો તિરસ્કાર કરવાનો હોય, જમીન મહેસૂલ હોય, છૂટાછેડા હોય, ભરણપોષણ હોય, જમીન મહેસૂલ હોય, વળતર અંગેના કેસો હોય, બરાબર. આ સિવાય ઉઘરાણી અંગેના કેસો હોય, નીચલી અદાલતોએ આપેલા ચુકાદાઓ હોય. આ ઉપરાંત ચૂંટણીને પડકારતી અરજી હોય, કાયદાને પડકારતી અરજી હોય અને પ્રવેશ પરીક્ષા આપણે જે એન્ટ્રન્સ એક્ઝામ આપીએ છીએ એની જોગવાઈ કઈ પ્રમાણે છે એની જોગવાઈને પડકારતી અરજીઓ છે એ વડી અદાલતમાં આપણે કરી શકીએ છીએ અને વડી અદાલત એનો ચુકાદો છે આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ વડી અદાલતનું જે કે કાર્યક્ષેત્ર છે એની અંદર પહેલું કાર્યક્ષેત્ર એટલે મૂળભૂત અધિકાર ક્ષેત્ર. ત્યાર પછી બીજું છે વિવાદી અધિકાર ક્ષેત્ર અને ત્રીજું છે એની અંદર વહીવટી અધિકાર ક્ષેત્ર. તો ચાલો ત્યાર પછીના બીજા બે અધિકાર ક્ષેત્રો વિશે આપણે સમજૂતી છે મેળવવાની છે.